विद्यार्थी मित्रों, આજના આપણા લેક્ચરમાં આપણે જોઈશું SN1 અને SN2 રિએક્શન મિકેનિઝમ। તો SN1 રિએક્શન અને SN2 રિએક્શન એટલે શું થશે? એટલે કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન। તો અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા છીએ કે લ્યુકાસ ટેસ્ટ, અગાઉના લેક્ચરમાં આપણે લ્યુકાસ ટેસ્ટ વિશે વાત કરેલી હતી કે લ્યુકાસ ટેસ્ટ એટલે શું થશે કે આઇડેન્ટિફિકેશન ઓફ પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી આલ્કોહોલનું જે આપણે આઇડેન્ટિફિકેશન છે તે જોયેલું હતું। અને પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી આલ્કોહોલના આઇડેન્ટિફિકેશનમાં આપણે વાત કરેલી હતી કે પ્રાઇમરી આલ્કોહોલ છે તે SN2 રિએક્શન મિકેનિઝમ આપણને જોવા મળે છે, ટર્શરી આલ્કોહોલ છે તેની અંદર SN1 મિકેનિઝમ છે તે આપણને જોવા મળે છે, અને સેકન્ડરી આલ્કોહોલની અંદર આપણને SN1 અને SN2 બંને રિએક્શન છે તે જોવા મળે છે। તો તેના વિશે આપણે અગાઉના લેક્ચરમાં વાત કરેલી। હવે આજના લેક્ચરમાં આપણે વાત કરીશું SN1 અને SN2 રિએક્શન મિકેનિઝમ। તો એના વિશે ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાર્ટ કરીએ SN1 રિએક્શન। તો ફર્સ્ટ ઓફ ઓલ SN1 રિએક્શન મિકેનિઝમ। तो SN1 रिएक्शन मेकेनिज्म છે તે મેઇનલી 2 સ્ટેપ માં રિએક્શન છે તે ફોલો અથવા રિએક્શન છે તે થાય છે। તો મેઇનલી 2 સ્ટેપ રિએક્શન, 2 સ્ટેપ રિએક્શન શું થાય છે? SN1 રિએક્શન છે તે 2 સ્ટેપની 2 સ્ટેપમાં થતી રિએક્શન આપણને જોવા મળે છે। તો આપણે રિએક્શન કરીએ એના પહેલા વાત કરીએ કે 2 સ્ટેપ રિએક્શન છે તેનો ફર્સ્ટ જે સ્ટેપ ફોલો થતો હોય છે તે રેટ ડિટર્મિનેશન સ્ટેપનું કામ કરે છે। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે રિએક્શન જોઈએ। ઓક્ઝોનિયમ આયન છે તેમાંથી શું થાય છે? 1 વોટર મોલેક્યુલ છે તે રિમૂવ થશે, એટલે કે H2 ઓક્સિજન જે પ્લસ ચાર્જ છે, ઓક્ઝોનિયમ આયન છે એમાંથી 1 વોટર મોલેક્યુલ છે તે રિમૂવ થતો જોવા મળે છે। તો જ્યારે 1 વોટર મોલેક્યુલ રિમૂવ થશે ત્યારે R+ એન્ડ 1 વોટર મોલેક્યુલ છે તે રિમૂવ થશે। આ આપણી પાસે સ્ટેપ 1 રિએક્શન, સ્ટેપ 1। તો સ્ટેપ 1 ની અંદર ઓક્ઝોનિયમ આયન છે તેમાંથી R+ એટલે કે કેટાયન આપણને મળે છે અને એલિમિનેશન ઓફ વોટર મોલેક્યુલ જોવા મળે છે। એન્ડ સેકન્ડ સ્ટેપની અંદર આપણને જે કેટાયન મળે છે એનું ન્યુક્લિયોફિલિક હેલાઇડ આપણે Br- લઈશું। જ્યારે બ્રોમિન અને કેટાયન છે એનું કોમ્બિનેશન અથવા બંને કમ્બાઈન થશે ત્યારે આપણને આલ્કાઇલ હેલાઇડ છે તે મળે છે। આલ્કાઇલ હેલાઇડ આ છે કેટાયન અથવા કાર્બોકેટાયન પણ આપણે છે એને કહી શકીએ છીએ। તો આ હતું સ્ટેપ 2। તો SN1 રિએક્શન છે તે મેઇનલી 2 સ્ટેપ રિએક્શન છે। ફર્સ્ટ સ્ટેપ રિએક્શન જેમાં ઓક્ઝોનિયમ આયન છે એનું કાર્બોકેટાયનમાં કન્વર્ઝેશન થાય છે, અને સ્ટેપ 2 રિએક્શન છે એનું જ્યારે કાર્બોકેટાયન છે તે ન્યુક્લિયોફિલિક હેલાઇડ જોડે જ્યારે રિએક્શન આપે છે ત્યારે આપણને મળે છે આલ્કાઇલ હેલાઇડ। અને ફર્સ્ટ સ્ટેપ રિએક્શન છે તે રેટ ડિટર્મિનેશન કામ કરે છે, રેટ ડિટર્મિનેશન નું કામ કરે છે। તો આના વિશે આપણે વાત કરીએ તો ઓક્ઝોનિયમ, આને શું કહીશું આપણે? ઓક્ઝોનિયમ આયન। ઓક્ઝોનિયમ આયન શું થાય છે? એની રિએક્શન, કઈ રિએક્શન આપણને જોવા મળે છે? SN1 રિએક્શન। તો ઓક્ઝોનિયમ આયન ટુ ટર્ન કાર્બોકેટાયન and elimination of water molecule। આ હતી આપણી ફર્સ્ટ સ્ટેપ રિએક્શન કે ઓક્ઝોનિયમ આયન છે એનું કાર્બોકેટાયનનું ફોર્મેશન થાય છે અને વોટર મોલેક્યુલ છે તે રિમૂવ થાય છે। એન્ડ સેકન્ડ સ્ટેપની અંદર શું થશે? કાર્બોકેટાયન
જોડે કમ્બાઈન થાય છે? ન્યુક્લિયોફિલિક હેલાઇડ જોડે. કમ્બાઈન્ડ ન્યુક્લિયોફિલિક હેલાઇડ. ન્યુક્લિયોફિલિક હેલાઇડ આરે કમ્બાઈન થઈને ટુ ફોર્મ આલ્કાઇલ હેલાઇડ. આપણને આલ્કાઇલ હેલાઇડ નું ફોર્મેશન છે તે આપે છે. આને જ આપણે SN1 રિએક્શન છે તે કહી શકીએ છીએ. SN1 રિએક્શન મેઇનલી ટુ સ્ટેપ રિએક્શન આપણને જોવા મળે છે. ફર્સ્ટ સ્ટેપ ને આપણે રેટ ડિટર્મિનેશન સ્ટેપ કહી શકીએ છીએ અને સેકન્ડ સ્ટેપ છે એમાંથી આપણને આલ્કાઇલ હેલાઇડ નું ફોર્મેશન થતું જોવા મળે છે. તો આ હતી રિએક્શન SN1 રિએક્શન. તો હવે આપણે જોઈશું રિએક્શન મિકેનિઝમ. SN1 છે તેની રિએક્શન મિકેનિઝમ જોશું. તો રિએક્શન મિકેનિઝમ છે તે મેઇનલી ત્રણ સ્ટેપમાં આપણને જોવા મળે છે. રિએક્શન મિકેનિઝમ. રિએક્શન મિકેનિઝમ તો એની અંદર સ્ટેપ 1 ફર્સ્ટ સ્ટેપ ની અંદર કઈ પ્રોસિજર થતી આપણને જોવા મળે છે? પ્રોટોનેશન. પ્રોટોનેશન ઓફ આલ્કોહોલ. પ્રોટોનેશન ઓફ આલ્કોહોલ. તો આલ્કોહોલ નું આપણે જ્યારે પ્રોટોનેશન કરીએ છીએ H+ આરે બાઇન્ડ થશે. આ પ્રોટોનેશન થઈને આપણને ઓક્ઝોનિયમ આયન છે તે મળે છે. ઓક્ઝોનિયમ આયન તો આનું આપણે એક્ઝામ્પલ લઈએ. આપણે હમણાં જ વાત કરી કે SN1 રિએક્શન છે તે આપણને ટર્શરી આલ્કોહોલ છે તે આપે છે. તો આના માટે આપણે ટર્શરી આલ્કોહોલ નું છે તે એક્ઝામ્પલ લઈ શકીએ છીએ. તો મિકેનિઝમ છે તે ટર્શરી આલ્કોહોલ ની જોઈએ તો આપણે CH3COH આનું આપણે પ્રોટોનેશન કરીશું. આને કહીશું ટર્ટ બ્યુટાઇલ આલ્કોહોલ. એનું જ્યારે પ્રોટોનેશન થાય છે આપણને મળે છે ઓક્ઝોનિયમ આયન. ઓક્ઝોનિયમ આયન. હવે ઓક્ઝોનિયમ આયન છે તેનું આપણે સ્ટેપ 2. સ્ટેપ 2 ની અંદર એલિમિનેશન વોટર. એલિમિનેશન ઓફ વોટર કે વોટર મોલેક્યુલ નું છે એલિમિનેટ અથવા દૂર થાય છે અથવા ડિસોસિએશન ઓફ વોટર કે વોટર મોલેક્યુલ છે અહીંયાથી બ્રેક છે થતો જોવા મળે છે. તો તમે એલિમિનેશન અથવા ડિસોસિએશન કંઈ પણ લખી શકો છો. ડિસોસિએશન ઓફ વોટર મોલેક્યુલ. તો વોટર મોલેક્યુલ નું જ્યારે ડિસોસિએશન થશે ત્યારે શું જોવા મળે છે આપણને? કાર્બોકેટાયન નું ફોર્મેશન થાય છે અને આપણને વન વોટર મોલેક્યુલ છે તે રિમૂવ થતો જોવા મળે છે. હવે આપણે જોઈશું સ્ટેપ 3. તો સ્ટેપ 3 ની અંદર આપણે જાણીએ છીએ કે આપણને કાર્બોકેટાયન મળે છે એની અંદર શું થાય છે? ન્યુક્લિયોફિલિક હેલાઇડ છે તે કમ્બાઈન થાય છે. કમ્બાઈન્ડ ન્યુક્લિયોફિલિક હેલાઇડ. આ આપણું થર્ડ સ્ટેપ છે. તો હવે આપણે કાર્બોકેટાયન ની રિએક્શન કોઈ પણ ન્યુક્લિયોફિલિક હેલાઇડ જોડે કરાવીશું. જ્યારે ન્યુક્લિયોફિલિક હેલાઇડ જોડે કાર્બોકેટાયન ની રિએક્શન થશે ત્યારે આપણને શું જોવા મળે છે? CH છે ત્યાંની હારે જોડાઈ જશે. ટર્ટ બ્યુટાઇલ ક્લોરાઇડ આપણને છે જોવા મળે છે. તો આ હતી આપણી થર્ડ સ્ટેપ રિએક્શન એટલે કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. આપણે SN1 રિએક્શન છે તે જોઈ ગયા. ફર્સ્ટ ઓફ ઓલ આપણે રિએક્શન જોઈ કે રિએક્શન છે તે ટુ સ્ટેપ ની અંદર આપણને જોવા મળે છે અને રિએક્શન પછી આપણે જોઈ રિએક્શન મિકેનિઝમ કે ટર્શરી આલ્કોહોલ છે તે આપણને SN1 રિએક્શન છે તે આપે છે. તો એના માટેની આપણે મિકેનિઝમ છે તે જોઈ ગયા. હવે આપણે વાત કરીશું SN2 રિએક્શન મિકેનિઝમની. SN2 રિએક્શન મિકેનિઝમ. તો SN2 રિએક્શન મિકેનિઝમ છે તે મેઇનલી વન
છે SN2 reaction, mainly one step reaction. One step reaction, પણ એની અંદર શું થાય છે? Involving transition step. વન સ્ટેપ ની રિએક્શન જ છે, પણ એની અંદર આપણને વન ટ્રાન્ઝિશન સ્ટેપ છે તે જોવા મળે છે. ટ્રાન્ઝિશન સ્ટેપ ની અંદર રિએક્શન છે સમ ટાઈમ પૂરતી છે આપણને જોવા મળે છે. તો એના માટેની ફર્સ્ટ ઓફ ઓલ આપણે રિએક્શન જોઈએ. તો રિએક્શન માં આપણે વાત કરીએ તો આલ્કોહોલ છે અથવા ઓક્ઝોનિયમ આયન છે. આલ્કોહોલ નું તમે જ્યારે પ્રોટોનેશન કરો છો ત્યારે આપણને ઓક્ઝોનિયમ આયન મળે છે. તો ઓક્ઝોનિયમ આયન છે એ ડાયરેક્ટ ન્યુક્લિયોફિલિક હેલાઇડ હારે રિએક્શન આપે છે. તો ઓક્ઝોનિયમ આયન લઈએ આપણે. ન્યુક્લિયોફિલિક હેલાઇડ હારે આપણને રિએક્શન આપે છે. જ્યારે ન્યુક્લિયોફિલિક હારે રિએક્શન આપે છે ત્યારે આપણને આવું કંઈક છે તે જોવા મળે છે. આને આપણે કહીશું ટ્રાન્ઝિશન સ્ટેટ. ટ્રાન્ઝિશન સ્ટેટ આ છે ટ્રાન્ઝિશન સ્ટેટ. અને આમાંથી તમને લોકોને ખ્યાલ છે વોટર મોલેક્યુલ છે તે રિમૂવ થશે અને અહીંયા RBr એટલે કે આલ્કાઇલ હેલાઇડ છે તેનું ફોર્મેશન થશે RBr અને આપણને મળશે વન વોટર મોલેક્યુલ રિમૂવ થઈને. તો આ છે આલ્કાઇલ હેલાઇડ. તો આ હતું SN2 રિએક્શન. એટલે કે SN2 રિએક્શન છે તે મેઇનલી વન સ્ટેપ રિએક્શન આપણને જોવા મળે છે. તો વન સ્ટેપ રિએક્શનમાં ટ્રાન્ઝિશન સ્ટેટ આપણને જોવા મળે છે અને ડાયરેક્ટલી ઓક્ઝોનિયમ આયન છે રિએક્ટ વિથ ન્યુક્લિયોફિલિક હેલાઇડ. તો આના માટે આપણે લખી શકીએ ઓક્ઝોનિયમ આયન react અથવા combine with nucleophilic halide to form alkyl halide. Alkyl halide નું ફોર્મેશન કરે છે and elimination of water molecule. તો આ હતી SN2 રિએક્શન. એટલે કે SN2 રિએક્શન છે મેઇનલી વન સ્ટેપમાં આપણને જોવા મળે છે. તો આપણે વન એક્ઝામ્પલ જોઈએ SN2 રિએક્શન નું. CH3CH2OH2 આ છે ઇથેનોલ નો ઓક્ઝોનિયમ આયન. જ્યારે ઇથેનોલ નો ઓક્ઝોનિયમ આયન છે આપણે ઇથેનોલ લખીએ અહીંયા. ઇથેનોલ છે એનું આપણે કોઈ પણ ન્યુક્લિયોફિલિક હેલાઇડ હારે રિએક્શન આપીએ તો એની રિએક્શન છે તે આપણે Cl- જોડે કરીશું. SN2 રિએક્શન મિકેનિઝમ આપણને આપે છે. તો તમને લોકોને ખ્યાલ છે અહીંયા શું ફોર્મ થશે CH3CH2Cl and one વોટર મોલેક્યુલ છે તે રિમૂવ થતો આપણને જોવા મળે છે. અને આપણે શું કહેશું ક્લોરોઇથેન આપણને છે મળી આવે છે. તો આ હતી SN2 રિએક્શન. તો આવી રીતના આપણે SN1 અને SN2 રિએક્શન મિકેનિઝમ આલ્કોહોલ માટે એપ્લાય છે તે કરી શકીએ છીએ.